એવ દુઃખમ યદત્ર યુક્તમ ભગવાન વદેન. વિદુરજીએ પ્રશ્ન કર્યો, હે મૈત્રેય મુનિ, આ જગતની અંદર બધા સુખ માટે જ મહેનત કરે છે, છતાં પણ એને દુઃખ કેમ મળે છે? બહુ સરસ પ્રશ્ન છે. જાણે આપણા માટે જ પ્રશ્ન પૂછ્યો છે. સુખાય કર્માણિ કરોતિ લોકો નતે સુખમ. માણસ દિવસ અને રાત દોડે છે, શું કામ? સુખ મેળવવા માટે. પણ એને સુખને બદલે દુઃખ મળે છે. એનું શું કારણ? ત્યારે મૈત્રેય મુનિ કહે છે, વિદુરજી સાંભળો, માણસને સુખ અને દુઃખ મળે છે એના કર્મથી. કોઈ કોઈને સુખી કરતું નથી, કોઈ કોઈને દુઃખી કરતું નથી. પોતાના જ કર્મથી મનુષ્ય સુખી થાય છે અને પોતાના જ કર્મથી મનુષ્ય દુઃખી થાય છે. આ બધા કર્મના બંધન છે. કર્મ ફળ આપ્યા વગર રહી શકતું નથી. 3 પ્રકારના કર્મ છે: સંચિત કર્મ, ક્રિયામણ કર્મ અને પ્રારબ્ધ કર્મ. ક્રિયામણ કર્મ એટલે તમે હમણાં કર્મ કરો ને તરત જ તમને ફળ મળી જાય, એ ક્રિયામણ કર્મ છે. તૃષા લાગી છે, જલ પીધું, તૃષા શાંત થઈ ગઈ, એ ક્રિયામણ કર્મ. ભૂખ લાગી, જમી લીધું, આનંદ, એ ક્રિયામણ કર્મ. એક છે પ્રારબ્ધ કર્મ, કે જે આપણે ગત જન્મનું લઈને આવ્યા છે, પ્રારબ્ધ લઈને આવ્યા છે. ઘણીવાર આપણે એમ કહેતા હોય કે ભાઈ અમે તો ખૂબ ભગવાનનું ભજન કરીએ, આટલું આટલું ભગવાનનું ભજન કરીએ, આટલું આટલું દાન પુણ્ય કરીએ, હારા હારા કર્મ કરીએ, તોય અમે દુઃખી. અને જે કાંઈ કરતા નથી, સવારમાં ઉઠીને ખોટું કરે છે, એ સુખી. એને ઘેરે ગાડી, એને ઘેરે બંગલા, લાખોપતિ, કરોડોપતિ. આ ભગવાનનો શું ન્યાય? પણ આપણે જે ભોગવી રહ્યા છે, આપણે દુઃખ ભોગવી રહ્યા છે, તો એ આપણું પ્રારબ્ધ આપણે ભોગવી રહ્યા છે. જ્યારે એ પૂરું થઈ જશે અને આ જન્મનું શરૂ થશે, ત્યારે તરત જ આપણે સુખી થઈ જશું. અને એ જે ભોગવી રહ્યા છે, મોટર, ગાડી, બંગલા, કરોડો રૂપિયા, પણ જેદી એનું બેલેન્સ પૂરું થઈ જશે, જેદી એના પુણ્યનું બેલેન્સ પૂરું થઈ જશે, તેથી એને ક્ષણવારમાં કરોડોપતિમાંથી રોડપતિ બની જતા વાર નહીં લાગે. આ કર્મના બદલા છે, સુખ અને દુઃખ. એક સંચિત કર્મ છે કે જે આપણે અત્યારે કરી રહ્યા છે. આપણે દાન કરીએ, પુણ્ય કરીએ, જપ કરીએ, તપ કરીએ, આપણને એમ થાય કે કાં ફળ ન આપે, આ બધું નિષ્ફળ જાય. પણ નહીં, એ નિષ્ફળ નથી જતું, એ તમારું સંચિત, એ જમા થાય છે. સમય આવશે ને ત્યારે એ પણ ફળ આપશે. આ બધા કર્મના ફળ છે. રામાયણમાં પણ